ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો પૂછી રહ્યા છે કે વરસાદ ક્યાં ગયો। ઘણા શહેરોમાં સવારથી જ કાળઝાળ તડકો, બપોરે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ ગયા હતા। ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે આખરે વરસાદ ક્યારે આવશે। ત્યારે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક નવી જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। તેની અસર આગામી 2 થી 3 દિવસમાં ગુજરાત ઉપર જોવા મળશે, એટલે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે। હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ છે। જોકે હાલ અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે। તેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે। વાદળો પણ ઝડપથી બનવા લાગ્યા છે, જેના કારણે બપોર બાદ અથવા સાંજના સમયે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। જોકે આ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર લાવી શકે તેમ છે। રાજ્યના ઘણા એવા વિસ્તારો કે જ્યાં વાવણીનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ઓછો થતાં પાકને પૂરતું પાણી મળી શક્યું ન હતું। જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો કપાસ, મગફળી, મકાઈ સહિતના પાકને મોટો ફાયદો થશે, પરંતુ વરસાદ સાથે જ સાવચેતી પણ રાખવી એટલી જ જરૂરી છે। જ્યાં ભારે વરસાદની શક્યતા હોય ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। વાહન ચાલકોએ સાવધાની રાખવી જોઈએ। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં અથવા વૃક્ષ નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી પણ ટાળવી જોઈએ। જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોને પણ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે। સૌથી મોટો સવાલ એ છે કે શું આ વરસાદ માત્ર થોડા દિવસનો રહેશે કે પછી ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા જોરદાર એન્ટ્રી કરશે? તો તેનો જવાબ છે આગામી 48 કલાકમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે સમયગાળો હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યું છે। તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે કે હજુ પણ રાહ જોવી પડી રહી એમ છે? કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો અને વરસાદ અંગેના મહત્વપૂર્ણ સમાચારો માટે ગુજરાત પ્લસ સાથે સતત તમે જોડાયેલા રહેશો। નમસ્કાર।